જય માતાજી મિત્રો મારી જન્મભૂમિ પાકિસ્તાનનો થરપારકર અને થરપારકરમાં એવા કંઈક ડાયા હિંમતવાળા કંઈક એવા થઈ ગયા. કદાચ એવા કચ્છમાં થયા હોત તો દુલઈરાય કારાણી જેવા એમનો ઉલ્લેખ કચ્છ કલાધરમાં કરત. આવા કોઈ સૌરાષ્ટ્રમાં જો થયા હોત તો ઝવેરચંદ મેઘાણી એને વાર્તા સ્વરૂપે સૌરાષ્ટ્રની રસધારામાં પીરસત. પણ આ તો થરપારકર, જ્યાં બહુમતી મુસ્લિમોની, લઘુમતીમાં હિન્દુઓ, એમની વાતોને આગળ લાવનારા કોઈ ન મળ્યા સાહેબ. ને મને એ વાત યુની યાદ આવે કે અમારે ત્યાં એક અલજી સોઢા ભર યુવાન, એ અલજી સોઢા 1971ની આજુબાજુ થોડા પહેલાં ભારતમાં આવીને વસ્યા અને ઘણા જીવ્યા પછી એ પ્રભુના ધામમાં ગયા. અલજી સોઢાની જોવાની વખતની એક વાત છે ભાઈ. અલજી સોઢાને એક અમુક જ્ઞાતિ જે હતી એ જ્ઞાતિ દુશ્મનાવટ રાખતી અલજીથી. પણ આ તો મોટા મનનો માનવી, એને એમ કે હશે દુશ્મન છે તો રાખવા દો દુશ્મની. એ પોલીસના કેસ કબાડામાં હેરાન કરે એવી જ્ઞાતિ, બાકી તો કંઈ લાકડીઓ લઈને મારે એવી જ્ઞાતિ નથી. અને આપણે એ જ્ઞાતિને એને દુનિયા સમક્ષ રજૂ નથી કરવી કે કઈ જ્ઞાતિ હતી. પણ એ 15-20 વર્ષ એમની દુશ્મની ચાલી ભાઈ. અને એ જ અલજી સોઢાની દુશ્મન જ્ઞાતિમાં એક વખત ઇજ્જતનો સવાલ આવી ગયો ભાઈ. ઇજ્જત પણ એવી ઇજ્જત ભરાણી કે કોઈનાથી ઇજ્જત સચવાય નહીં. એમના જે આગેવાન હતા, જે અલજીના દુશ્મન હતા, એણે વિચાર કર્યો કે આ કામ અલજી વગર નહીં થાય. એણે એક કાગળ લખ્યો, દુશ્મનને અલજી સોઢાને કાગળ લખ્યો. અને સાહેબ, મેં સાંભળ્યું છે કે અલજી સોઢા એ વખતે બપોરના સમયે આરામ કરતા હતા. પણ જ્યાં કાગળ વાંચ્યો ને એટલે સીધો ઘોડા ઉપર સંજ પણ ન કર્યો, પડછી નાખી ખાલી, અને બંદૂક લઈ અને નગરની બાજુ સાહેબ ઘોડાને રવાનો કર્યો. એ નગરની બિલકુલ લગોલગ પહોંચ્યા ત્યારે ફાયર કર્યો. અને ફાયર સાંભળતા જ એ લોકોની ઇજ્જત જે છે એ સચવાઈ ગઈ અને અલજી બાપુ હેમખેમ પાછા વળી આવ્યા. આવા શૂરવીર અલજી બાપુને હું તો વંદન કરું છું. અને આપે વિચારજો કે ખાનદાની કેવી હશે કે દુશ્મન માટે રવાના થઈ ગયા. એમ વિચાર ન કર્યો કે આજે બદલો લેવાનો સમય છે. તો આવા ભડવીરને 100 સલામો, એમને શ્રદ્ધાસુમન. જય માતાજી.